વડોદરા શહેરના એમજી રોડ પરના રણછોડજી મંદિરમાં તોપની સલામીનો ચુકાદો હવે 29 વર્ષ બાદ આવશે તેવી આશા અરજદારોને છે। નામદાર કોર્ટ તોપના પરીક્ષણ માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરી છે, ત્યારે શનિવારે નવલખીમાં ટેસ્ટિંગ કરવા આદેશ કરાયો છે। વડોદરા શહેરના એમજી રોડ પર આવેલા રણછોડજી મંદિરમાં દેવ દિવાળીએ વરઘોડામાં તોપ ફોડવાની પરંપરા સુરક્ષા કારણોસર 29 વર્ષ પહેલા બંધ કરાઈ હતી। આ મામલે મંદિરના પૂજારી કોર્ટમાં પહોંચ્યા હતા। હવે 29 વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવવાની સંભાવના જોવા મળી રહી છે। કોર્ટે તોપના પરીક્ષણ માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરી છે, ત્યારે આગામી 27મી જાન્યુઆરી શનિવારે નવલખી મેદાન પર તોપમાં 10 ધડાકા કરીને તેનું પરીક્ષણ કરવામાં આવશે તેવો આદેશ નામદાર કોર્ટે કર્યો છે। તોપમાં 10 વખત ધડાકા કરવા માટે 1.5 કિલો દારૂગોળાની જરૂર હોવાથી મંદિરના પૂજારી જનાર્દન મહારાજે રજૂઆત કરતા કોર્ટે દારૂગોળો ખરીદવાની મંજૂરી આપી છે, પરંતુ વડોદરામાં ઉપલબ્ધ નહીં હોવાથી મહારાજે આ દારૂગોળો પાલનપુરથી ખરીદ્યો છે। તોપના પરીક્ષણ માટે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે। નોંધનીય છે કે તોપ માટે મંદિરના પૂજારીએ 29 વર્ષથી પગરખા નથી પહેર્યા। આજે પૂજારીને જરૂરી બંદોબસ્ત અને આવતીકાલે પરીક્ષણ માટેની વિગતો અર્થે અને રાવપુરા પોલીસ મથકે બોલાવાયા હતા। નાની ભૂલ છે એના માટે અને એમાં કાલ્પનિક ભય ઉત્પન્ન કર્યો છે કે લોકો પોતે બાજુમાં ઊભો રહ્યો છે અને પછી આજુબાજુ નાનો મેદની નાક ભાગ કરવા તું ઊભો છું તો કેવો ઊભો છું પેપર ફોટો છે એને રિપોર્ટ કર્યો છે એનો ફોટો છે પેપરમાં, મારી પાસે ફોટો છે જો બતાવો। આની મેં તમને કાલ્પનિક ભયમાં આ અધિકારીની સહી છે, ફોટો છે। તમને એવું લાગે છે કે આ ભાગ કરતા એવું લાગે? હા, આવી રીતે આ માનવ મેદની વચમાં આવી રીતે તોપ ફોડે છે, માનવ મેદની વચમાં આવી રીતે તોપ ફોડે છે, તો બી એમાં એ લોકોને વાંધો આવે છે। તો હવે કોર્ટે આટલા વર્ષનો તમારો જે ભગવાનની સેવા કોર્ટે સેવા માટે નહીં પણ કોર્ટે ખાતરી કરવા માટે તોપ ફોડવા માટે સૂચન કર્યું છે કે ભાઈ આટલા વર્ષ જૂની તોપ છે અને કોઈને ઈજા થાય કે એવું તેવું થાય અને કોઈ છે કે અત્યારે અહીં સ્થિતિ કેવી છે એ જોવા માટે એમણે એ કર્યું છે। તો દારૂગોળો ક્યાંથી લાવો? દારૂગોળો પાલનપુરથી લઈ આવ્યા પરમ દિવસે, સીપી સાહેબે પરવાનગી આપી। એ પેલું નિવેદન લખાવવાનું કંઈ રોડ પરથી જવા આવવાનું નિવેદન લખાવવાનું બાકી હતું, એટલે અહીં ઘણી બોલાયેલા અમને નિવેદન લખાઈ ગયું છે। હવે જેમને જરૂરી છે અભિપ્રાય આપવાનો હશે એ અમને હાલશે। આવતીકાલે કેટલા વાગે? બપોરે 2 વાગે મંદિરેથી નીકળવાનું છે અને પછી ત્યાં 3 વાગે પહોંચી અને બે કોર્ટ કમિશનર બધું નોટ ને બધું નોંધ કરશે, બધી વિગતવાર વર્ણન બધું લખશે। પછી કોર્ટ કમિશનર કહે કે ભાઈ તમે તોપ ફોડો, પછી લખાઈ ગયા પછી છે ને પૂજન થશે, તોપનું પૂજન થશે। કારણ કે ભગવાનની વસ્તુ છે, પૂજાની વસ્તુ છે, એટલે પૂજન કર્યા આગળ તમે તોપ ફોડીશું નહીં। એટલે પૂજન થયા પછી એને કોર્ટ કમિશનર કહેશે કે ભાઈ તમે તોપ ફોડો, એટલે અમે તોપ ફોડીશું અને એમાં જે તે વિસ્તાર ભાઈ વર્ણન કરીશું કે બીજા કોઈ વસ્તુમાં અંદર આવી ના જાય, અને અમે કાળજી રાખીને જ અમે કામ કરીએ છીએ। કેટલા આશાવાદી છો હવે આ પ્રકારે કોર્ટે? આશાવાદી આમ તો સક્ષમ જ છે, તો પણ કોઈ વાંધો નથી આવે તો, પણ હવે આ લોકોને મગજમાં ઘૂસી જાય અને એમને સમજ પડે એટલી મને હું આશા વ્યક્ત કરું છું। કેટલા વર્ષોથી ચંપલ વગર ફર્યા? એમ તો 20-22 વર્ષ થયા। હવે એ તો મારી પોતાની માન્યતા છે કે એનાથી કંઈ ચમત્કાર થાય નહીં। 22 વર્ષ ફરીએ કે 22 જન્મ સુધી ફરીએ, પણ એનાથી કંઈ ચમત્કાર થાય એવું નથી। આમ આજે પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસે શું પૂછ્યું છે, શું નિવેદન? એમાં જે એમને કાર્યવાહીમાં શું આવે એ પૂછ્યું એમને, એટલે આપણે એમને સમજણ પાડવું પડે કારણ કે એમને આજે આટલા બધા પબ્લિક આજે જાહેર થાય તો એ પબ્લિક વધારે આવે અને પછી એ લોકો બંદોબસ્ત ના સાચવી શકે, તો એના માટે આપણે કંઈક તો વ્યવસ્થા કરવી પડે ને। એટલે એના માટે એમને સમાધાન તો જોઈએ ને એમને, એટલે એ ખોટા નથી, પણ હવે એમને સમજવું તો પડે ને કે ભાઈ એમને શું કરવાનું છે, કામગીરીમાં શું આવે એ તો સમજવું પડે ને એમને।